તમે આજે હું નથી પહોંચી શકતી. મારે નીચે એવા નૈનાબેન ઘણા તૈયાર કરવા છે, પણ હજી આ લોકોને મારી એટલી બધી છે ને કે એને પછી હું એમ કહું તો આ જો તમે નહીં, આ જો તમને આપીશ. તો આવી રીતે આપણે જે ટૂંકમાં કહેવાનું કે ભલે જે એ લોકો ના નથી પાડતા, પણ મહિલા છે ને એ અંદરના પ્રશ્નનું એની હારે વાતચીત કરીએ. આજે હજી આપણું સંકોચિત માઇન્ડ કે આપણે કોઈને વાત કરવી હોય તો એમ કે ના, બૈરાવું હોય ને તો આપણને મજા. તો એવી રીતે આપણે મહિલાઓનો વિકાસ કરવા માટે છે ને, જ્યારે એક મહિલા ઊભી થશે ને એની પાછળ ઢગલો થઈ જશે. તો હું આજથી મેં એવો સંકલ્પ કર્યો છે કે હું મારી ટીમમાં ઓછામાં ઓછી 1000 મહિલાઓ સુધી મારા મહિલા સશક્તિકરણ સુધી પહોંચાડી દઈશ, કે જે લોકોના આપણી જરૂર છે એ વાટ જોઈને ઉભા છે, પણ આપણે ત્યાં પહોંચી નથી શકતા. તો ત્યાં પહોંચવા માટેનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો હું આજે મારી જિંદગી છે ઈ ભલે હવે અત્યારે મારી 50 વર્ષની ઉંમર થઈ, મારા દીકરા દીકરીઓના મેરેજ થઈ ગયા છે. મારો જે ટાઈમ જેટલો બચ્યો છે ને એ બધો ટાઈમ હું આરસીએફ ને જ આપવા માટે તૈયાર છું. એન ટાઈમ ગમે ત્યારે મારી ગમે તેને જરૂર પડશે ને ત્યારે મારો સમય છે ને મેં આરસીએફ ને સમય કર્યો. શું કામ એટલે કે આરસીએફ મને એવું સ્વાસ્થ્ય આપ્યું છે કે ભરપૂર પ્રમાણ. અત્યારે હું કદાચ 24 કલાક કામ કરું ને મને આળસ નહીં આવે અને કોઈ પણ જાતની બીમારી મને નથી આવવાની. શું કામ એને કે આપણી અંદર જે પ્રોડક્ટનું હરેક પ્રોડક્ટ આની અંદર છે એ એન્ટીઓક્સિડન્ટ છે અને એનું હું સેવન કરું. ત્યાર પછીનું ન્યુટ્રિશન તો એ આપણો ખોરાક, અને એ ખોરાક છે એ આપણે સારામાં સારી રીતે લેશું ને આપણે બીમાર પડવાના. ત્યારે બીમાર તમે નહીં પડો ને તો તમે તમારી ટીમને પૂરેપૂરો ટાઈમ દઈ શકશો. અને લોકોને આપણું શરીર છે ને એ આપણે અહીંયા શું કરવા આવ્યા છે અને શું કરીએ છીએ, બસ એ સાકાર કરવા માટે થઈ અને આ હરેક વસ્તુનો આપણે આની અંદરથી ઉપયોગ કરી અને કરાવી અને લોકોને આગળ લઈ જવાનો આપણે પ્રયત્ન પૂરેપૂરો. શું કામ એને આપણે એક ટીમના અત્યારે લીડર જે બન્યા છે, લીડરશીપ આપણામાં ક્યારે આવે? અંદરથી તમને ઉપરથી નથી આવતી, અંદરથી ને જયારે જન્મ હશે ને ત્યારે જ આપણે લીડરશીપ છે ને એ આપણામાં આવે. તો હું તમારી વાણીથી ને કોઈને દુઃખ થયું હોય તો મને માફ કરજો, અને હું મારી વાણીને વિરામ આપું છું. કમોંદ અજયભાઈ સાવલિયા. જી 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 બેન, નમસ્કાર નમસ્કાર. JRCM બહુ સરસ જે તમારી જર્ની કીધી, તમારી સ્ટોરી કીધી, જબરજસ્ત. કાંજીભાઈ કોણ નીકળી જાય છે જરીક નોટ કર્યા જઈજો કાંજીભાઈ. જેટલા તમને સ્ક્રીન ઉપર દેખાય ને જેટલા લોકો નીકળતા જાય ને એટલા લખ્યા જઈજો જરીક, અને પછી મને યાદી આપજો કાંજીભાઈ. જેટલા નીકળી જાય ને એટલા મને લખીને આપજો, પછી મને જેવા બતાવશે સ્ક્રીન ઉપર લખે નીકળે ને એટલે સીધું નામ આવે. ઓકે ઓકે. જબરજસ્ત જબરજસ્ત, શાનદાર. કારણ કે આપણે રોજને માટે 45 મિનિટ આપણી બપોરની લઈ છે. મીટિંગ એટલા માટે નથી આપણે રાખતા, મીટિંગ એટલા માટે રાખી છે કે ભાઈ કોઈ પણ ધર્મની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય ને ભાઈ, આગળ વધવું હોય ને કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે જ્યાં ફિલ્ડની અંદર ઉભા હોય આગળ વધવું હોય ને ત્યાં એકતા હોવી બહુ જરૂરી છે. આજ હું જે તમને બપોરની જે મીટિંગની અંદર પકડ રાખવાનું કહું છું ને એનું કારણ છે એકતા. આજ કોઈ પણ ધર્મની અંદર તમે લઈ લો, ખોટું નહીં લગાડતા, એક બે ધર્મના નામ લઉં છું. સ્વામિનારાયણ સંસ્થા, યોગેશ્વર, જય યોગેશ્વર. આજ તમે જોવો એની અંદર લોકો રોજને માટે મીટિંગો કરે છે, રોજ એની સભાઓ હોય છે. તો એનું કારણ શું છે ભાઈ કે એક સાથે રહેવાથી છે ને બધાના મન એક થાય, અને જ્યારે બધાના મન એક થાય ને ત્યારે પૂરી ટીમનો વિકાસ થાય. કારણ કે ટીમની અંદર મારું એવું ઉદ્દેશ્ય છે કે ભાઈ કાલ કદાચ આ ટીમની અંદર કોઈ જોઈન્ટ થયો છે અને 3 મહિનાની અંદર જો એના ઘરની અંદર ઇન્કમ આવે ને ભાઈ, તો એટલા માટે ખાલી અમારું ઉદ્દેશ્ય છે કે ભાઈ એના ઘરની અંદર મોટામાં મોટી ઇન્કમ આવે અને આ જેનું ઘર છે ને આર્થિક રીતે સદ્ધર બને. આ કઈક લોકોને મને ખબર છે ભાઈ બધાને પૈસાની જરૂર છે. કાંજીભાઈ કાલ લગભગ એક જગ્યાએ અમે ગયા ને ત્યારે મેં એમને પૂછ્યું કે ભાઈ કાલે મીટિંગમાં આવો ને ભાઈ, તો કે ટાઈમ નથી. હું કીધું કે ટાઈમ નથી. મેં કીધું પૈસા છે કે પૈસા નથી, 4 વ્હીલ છે 4 વ્હીલ નથી, ઘરનું મકાન નથી, બોલો કાંઈ નથી, ગુંથી કુવાડિયા દે ધના ધન. મેં કીધું કેટલા વર્ષ થયા હીરામાં સૌ? એ કે 28 વર્ષ થયા. 28 વર્ષ થયા હીરામાં છે, છતાં અંદાજ મારો કે ભાઈ છતાં ખાલી એને 1 કલાક મીટિંગ કીધું ને તો ટાઈમ નથી. હું આજે એના પરિવારનું હું ફ્યુચર બનાવી શકવાના છે? હું બનાવી શકશે એના પરિવારનું ફ્યુચર? ટાઈમ જ નથી, બસ પૈસા નથી ને ટાઈમ નથી, 4 વ્હીલ નથી ને મકાન નથી, કાંઈ નથી.
દે ધનાધન. તો આવી રીતે આપણે જિંદગી જીવવાની નથી. એક જિંદગીની આની અંદર એક નવી જિંદગી મળે, એક નવું રાહ મળે, એક નવું પ્લેટફોર્મ મળે. અને જે મેં કીધું એમ પહેલા કીધું ભાઈ, નારી શક્તિકરણ. આજ જે અહીં લેડીઝ ને જે પ્લેટફોર્મ મળે છે ને, એ એક બહુ શાનદાર અને જબરજસ્ત પ્લેટફોર્મ મળે છે. તો એનું રૂપ ખાલી આપણે જોઈએ, ખાલી આપણે 5-10 મિનિટ ખાલી માઇક ઓવર ટુ જી હર્ષાબેન. જી હર્ષાબેન. થેન્ક યુ. તો શાનદાર રિવ્યુ લઈ લો કે સર? યસ યસ. ઓકે, તો થેન્ક યુ સો મચ બધાને. જય આરસીએમ, નમસ્કાર. તો આજે લગભગ એમ કે નૈનાબેને તો શાનદાર વાત કરી કે આરસીએમ માં સફળતા કઈ રીતે મળે છે અને સફળ થવું શા માટે જરૂરી છે. તો અજયભાઈ જે વાત કરી, તો આજ ઈ એક ઘરમાં નહીં, આજ લગભગ હું 4 વર્ષથી આ લોકોના ઘર જોઉં છું. ઘેરે ઘેરે તકલીફ છે. શું છે? ઘેરે ઘેરે એવી તકલીફ છે. બરોબર, આજ હું જોઉં છું કે એક બાઇક ની અંદર હમાતા ન હોય. શું હોય? ના, ચોખ્ખી ગુજરાતીમાં વાત કરું, હમાતા ન હોય ને તો 4-4 ને 5-5 જતા હોય. તોય કે ઈ કે ટાઈમ નથી, તો મીટિંગ માં નથી થવું. ઈ કે શું કે આ માન્યતા બની ગઈ. શું બની ગયું? માન્યતા બની ગઈ છે. આજ લોકોને શું છે કે ભાઈ કરવું નથી પણ ડાયરેક્ટ જોઈ લીધું. એટલા માટે જ આજે લગભગ એમ કહ્યું કે નૈનાબેને વાત કરી તો જબરદસ્ત વાત કરી છે. અને આરસીએમ પ્લેટફોર્મ તો ખાલી 4 વર્ષનો મારો એ જ અનુભવ છે કે રોયલ્ટી માટે કામ કરવું જોઈએ. જેટલા લોકો આજ હું જોઉં છું કે રોજના રોજ આવે છે ને ભાઈ ઝૂમ મીટિંગ ની અંદર, ઈ જબરદસ્ત હોય છે. અને આજે એમ કહેવાય કે શા માટે આવે ઝૂમ મીટિંગ ની અંદર, આવવું શા માટે જોઈએ, ઈ મને સમજાણું હતું. આજથી લગભગ 4 વર્ષ પહેલા જયારે મારું ફોર્મ ભર્યું ને નૈનાબેન, ત્યારે મને સમજાણું કે શું ઝૂમ મીટિંગ શા માટે અટેન્ડ કરવી જોઈએ, શા માટે ઝૂમ મીટિંગ માં આવવું જોઈએ. બરોબર, ઈ ઝૂમ મીટિંગ અટેન્ડ કર્યા પછી ખબર પડી. બાકી આપણે લગભગ માર્કેટમાં એવું નથી ધંધા નથી છે ભાઈ, ધંધા બધાય કરે છે. રોજ સવારનું ઉઠીને જાય છે 8 વાગે, ડબલું લઈને જાય છે અને ખાલી કરી આવે છે સાંજે 8 વાગે. નહીં, 20-20, 25, 30 વર્ષથી કામ કરે છે, છતાં 1% સપના પૂરા નથી થતા. છતાંય કે હું જ બાપુ, હું કે છતાંય કે હું જ બાપુ. એની જે ઘરવાળી હોય ને સાહેબ, એને લઈ લેવા હોય ને તો કદી 2000 ની મનપસંદ હાડી નથી લઈ દીધી. ઈ ન્યા શરમ ન આવતી. અહીં કોલગેટ વેચવા જાય ને તો કે ન્યા શરમ આવે. માન્યતા બની ગયા. હું બની ગયું? માન્યતા બની ગઈ. છોકરા છોકરી જે ના હોય ને મનપસંદ કોઈ દે કપડા નથી લઈ દેતા. શા માટે? તો કે ખીચામાં નથી. તો એક ઈ નહીં, તોડી નાખું સાહેબ માન્યતા. કારણ કે આ દુનિયા છે ને સાહેબ પૈસાથી હાલે છે. હા, કહી શકું કે ભાઈ આજે ભગવાન નથી પૈસા, પણ ભગવાન કરતા કમ પણ નથી. તો જબરદસ્ત. અને આજે નૈનાબેને પણ જબરદસ્ત વાત કરી. એમ કહેવાય કે આજ અવળી ઉંમરની અંદર અને આજ સમર્પિત થઈને કામ કરે છે. હું જોઉં છું આજ જયારે મારી પણ મુલાકાત પહેલી વાર નૈનાબેન હારે થઈ, ત્યારે મનની અંદર મેં પણ એવું નક્કી કર્યું હતું કે નૈનાબેન આજ સફળ વ્યક્તિ બનશે. અને આ નજરની સામે છે. શા માટે? તો કે વ્યક્તિની અંદર એવું દેખાય જયારે ઉર્જા, જોશ, જનૂન હોય ને ઈ જ વ્યક્તિ કરી શકે. બાકી તો એમ કહેવાય કે ભાઈ ચટણી ખાધી હોય ને પછી તીખી લાગે નહીં તો એ કઈ કામનું નથી. તો હું હેન્ડરેસ માંગુ છું. બરોબર, અને આજ 10 થી વધારે હેન્ડરેસ માંગીશ. ત્યારબાદ જ હું રિવ્યુ લઈશ બધા લોકોને. અને રોજ નવા લોકોને હેન્ડરેસ કરવાના છે. હેન્ડરેસ કરતા ન આવડતું હોય તો અપલાઈન પાસેથી શીખી લ્યો. રોજ જે કરે છે તો કરે જ છે, રોજ જે બોલે છે તો બોલવાના છે. નવા લોકોને હેન્ડરેસ કરવાના છે આજે. અને 10 થી વધારે હેન્ડરેસ માંગીશ. ત્યાં સુધી કોઈના રિવ્યુ નહીં લઉં, એટલે ખબર તો પડે કેટલા મીટિંગમાં છે. બાકી ઘણા ફોન ચાલુ મૂકીને હુઈ ગયા છે. એમ ફરજિયાત વિડિયો ચાલુ કરજો પેલા તો, એટલે ખબર પડે. બાકી ઘણા અપલાઈન ને ગોળી દો. ઠીક કે કાંચીબેન ફોન આવ્યો ને એટલે બેઠો. શું કે કાંજીબેન ફોન આવ્યો ને એટલે બેઠો, અજયબેન ફોન આવ્યો એટલે બેઠો. ઈ સમજી લેજો, અપલાઈન ને ગોળી નથી દેતા, આપણે ખુદ ને જિંદગીની ગોળી દઈએ. હું જિંદગીમાં ગોળી આપણે ખુદ ને દઈએ છીએ. અપલાઈન ને ગોળી ઈ ગળે ન ઉતરે સાહેબ. અને અપલાઈન ને તો ખબર જ હોય કે તમે ગોળી દો છો. કીધું ખરું 50 વર્ષની ઉંમર છે નોટિસ આવી પીવું છું. તો વેલકમ કરીશ રમેશભાઈ વાઘેલા. વેલકમ રમેશભાઈ. જો આગળ ને વીર દેખાય. થેન્ક યુ જય આરસીએમ બધાને. ખાસ કરીને તો
હવે અભિનંદન અમારા નૈનાબેન હવે આ ઉપર લખ્યું ને હાથ આજે બતાવો ને ઈ હા, જાતની હા. એની કથા એની વિતક કથા બધી જો મારે કોઈ બસ. મને 24 કલાક હવે જલપુર નામ થયું બોલે મારી ને. સફળતાનું રાજ કહું તો જેથી બોલજો. સ્ટેજ ઉપર જાય છે એ કહી દઈશ કે નૈનાબેન વઘાસિયા એને રાત નથી જોઈ દી નથી જોઈ અને એને જે આજ વાત હું સંકલ્પ આપું છું લઉં છું નહીં આપું છું ન્યુટ્રિશન કે 1000 બહેનોને સફળ કરવાની એને સંકલ્પ છે ઈદર રમેશભાઈનો પૂરેપૂરો આંગણવાડી ચલાવે. પૂરેપૂરી પૂરેપૂરો સાથ સહકાર એમાંથી એને 500 બહેનોને મેળવવાની જવાબદારી રમેશભાઈની કારણ કે એનો સંઘર્ષ કેવા બેસીને તો 3 કલાક નીકળી જાય તો આ સંઘર્ષ વચ્ચે જો આરસીએમ કરી શકે તો આપણા માટે તો સામાન્ય કહેવાય ખાસ કરીને હર્ષાબેન મીટિંગ અટેન્ડ કરે છે આજ કોઈનું ડુપ્લિકેશન કરવાનું આપણું કામ છે તો વધારે વાત ન કરતા જય આરસીએમ વેલકમ કમ ઓન ધ સ્ટેજ થેન્ક યુ રમેશભાઈ આપણી વચ્ચે મધુબેન વઘાસિયા છે વેલકમ મધુબેન આજે તો કેમ કહેવાય છે કે મોટા બેન નો મારા મોટા બેન ની મીટિંગ હતી એટલે મેં આખું ઘર એક સાથે બેસી અને સાંભળતા હતા મારા સાસુ સસરા બધા કે નૈના બોલે છે મેં કીધું આ સાંભળો મેં કીધું અને આજ તો એવી સરસ એને માહિતી આપી અને હું જે કઈ પણ શીખું છું ને એના માર્ગદર્શન થી જ શીખું છું કારણ કે ઈ મને કહેતા હોય કે આપણે જ્યાં 5 બાયું ભેગી થાય ને પેલા એને બોલી લેવાય પછી એનો પોઈન્ટ આપણે પકડી લેવાનો કે આ બેન ને આમ થાય છે એટલે તરત આપણે એને અડી લેવાનું કે તમને આમ થાય છે ને તો અમારી પાસે આવી રીતના છે તો હું મારી છોકરી એક કંપનીમાં ત્યાં જોઈન થઈ છે દવાની કંપનીમાં તો હું બસમાં જતી હતી ને તો મારા સોફામાં 3 બહેનો બીજા હતા તો ઈ બેન ને મેં વાત કરી કે હું આવી રીતના હું કંપનીમાં છું પછી મેં બધા આપણા ફોટા બતાવ્યા પછી એને મેં વાત કરી ને તો કે મારી બેબીને કે આવી રીતના થાય છે મેં કીધું તો તમે એને વુમન પાવ મેં કીધું અમારી વુમન બહુ સરસ આવે છે ન્યુટ્રીચાર્જની તો કે વાંધો નહીં કે તમારી બેબી હારે મોકલાવજો એમ કરીને પણ મેં સેલ શીખી લીધું કે એવી રીતના સેલ થઈ શકે છે તો અમારે નૈનાબેન વારે મને ફોનમાં વાત કરતા હોય ત્યારે એમ કે હું બસમાં જાતી હોઉં ને તો મારી બાજુની સીટમાં હું આમ બતાવી દઉં એમ તો ઈ પણ હું મારા લીડર આગળથી શીખું છું અને મારી ગ્રેડ અપલાઈન છે મારા ગુરુદેવ છે જે કઈ મારી મોટી બેન છે જે કઈ પણ બહુ સરસ માહિતી આપી અને એને જેટલું સંઘર્ષ કર્યું છે એટલું અમે નથી કર્યું કારણ કે ઈ મોટા હતા પેલા આવેલા હતા એટલે એને થોડુંક સંઘર્ષ વધારે કરવું પડ્યું હતું મધુબેન આપણી વચ્ચે શિલ્પાબેન છે વેલકમ શિલ્પાબેન શિલ્પાબેન વેલકમ જયંતિભાઈ બારૈયા છે આપણી વચ્ચે તો વેલકમ જયંતિભાઈ જય શ્યામ બધા નમસ્કાર આજે મીટિંગમાં સરસ શાનદાર વઘાસિયાબેન નૈનાબેન વઘાસિયા સરસ એમના 26 વર્ષની એક્સપિરિયન્સ છે એમનો આંગણવાડી ચલાવતા એમના ઘણો બધો આંગણવાડીમાં એક્સપિરિયન્સ છે અને આરસીએમ મળ્યું અને આંગણવાડીમાં જો અનુભવ છે એનાથી એમને જબરદસ્ત ફાયદો થયો અને જલ્દી આગળ એમને સમજાવતા આવડી ગયો અને આરસીએમ પણ સમજી ગયા પ્રોડક્ટ વિશે નોલેજ પણ તરત આવી ગયો અને ઘણું બધું એમને એક્સપિરિયન્સ છે કે આપણે બધું સમજાવી શકે આવા વડીલ માણસો તો એમને જે વાત કરી એ બધી તદ્દન સાચી છે અને આપણે ઉતારવા જેવી છે અપનાવવા જેવી છે અને બહુ સરસ છે આ લીડર ગ્રેટ લીડર છે તો બધા નથી બોલું કેમ કે બધાને વારો આવે એ રીતે મેં જય આરસીએમ બેન વેલકમ જયંતિભાઈ આપણી વચ્ચે શિલ્પાબેન આવી ગયા હોય તો નમસ્કાર જયાસી આજ મીટિંગ બહુ શાનદાર કારણ કે નૈનાબેન જે કહે છે ને કે હું આ કરીશ એટલે કરે જ છે અને લક્ષ્ય નક્કી કરે છે લક્ષ્ય નક્કી કરીને જો કામ કરે છે એટલે સફળ થઈ શકે છે તો આપણે પણ એ જ રીતે કરવું જોઈએ કે લક્ષ્ય નક્કી કરો કે આપણે ક્યાં જવું છે પેલા નક્કી તો હોવું જોઈએ ને તો આપણે ત્યાં જઈ શકીશું બાકી બોર્ડ વગરની બસમાં બેસીશું તો ગમે ત્યાં પહોંચાડશે એટલે આપણે બોર્ડ લગાડવું પડશે કે મારે ક્યાં જવું છે મારે કઈ પીને જે કરી છે મારે કેટલા લોકોને સફળ કરવા છે જો બોર્ડ લગાડેલું હશે તો આપણે સફળ થશે બહુ શાનદાર વાત કરી અને એના બેન થેન્ક યુ વેલકમ દેવી શિલ્પાબેન થેન્ક યુ આપણી વચ્ચે કાંતાબેન છે વેલકમ કાંતાબેન
નમસ્તે જય આરસીએમ. નૈનાબેને ખૂબ સારી માહિતી આપી કે આપણા જીવનમાં ઉતારા જેવી કે સંઘર્ષ તો કર્યા વિના તો ક્યાંય સફળ થાવ મુશ્કેલ જ છે. સંઘર્ષ તો કਦੇ કરવો જ પડશે. જો આ અહીંયા નહીં કરી તો બીજે ક્યાંક કરવો પડે. એના કરતા આપણે આ સિસ્ટમ પવિત્ર સિસ્ટમ છે. પવિત્ર સિસ્ટમમાં જો 5 વર્ષ આપણે મહેનત કરી લઈએ તો સફળ તો થવાના જ છે. એટલા માટે ખૂબ શાનદાર માહિતી આપી. બહુ સરસ લાગ્યું. થેન્ક યુ જય આરસી. થેન્ક યુ કાંતાબેન. તો આપણી વચ્ચે રાજેશભાઈ છે. વેલકમ રાજેશભાઈ. દીદી, મારું નામ છે રાજેશ પટેલ. હાલ અમદાવાદથી બિલોંગ કરું છું અને આ સિસ્ટમ સાથે છેલ્લા પોણા 2 વર્ષથી જોડાયેલો છું. ખરેખર સિસ્ટમમાં કામ કરવાની પણ બહુ જ મજા આવે છે અને રોજ મોટિવેશન સ્પીચો સાંભળીએ છીએ, નવા લોકોની સિનિયરોની આપણે જર્ની સાંભળીએ છીએ તો ખરેખર આગ લાગે છે કે આપણે કશું કરી શકતા જ નથી એમ કહીએ તો પણ ચાલે. જ્યારે આ મહિલા સશક્તિકરણની વાત આવે કે એ લોકો એમની જ્યારે જર્ની વાત કરે કે અમે આટલી મહેનત કરીને આગળ આવ્યા છીએ ત્યારે ખરેખર ખૂબ જ આગ લાગે છે કે આપણે જેન્ટ્સ હોવા છતાં આપણે બહાર માર્કેટમાં નથી નીકળી શકતા અને આજે આ નાની દીકરીઓ અને મહિલાઓ જો કામ કરી શકતા હોય તો ખરેખર આપણે પણ આ એક પોઈન્ટ નોટ કર્યા જેવો છે કે આપણે ખૂબ મહેનત કરવી જરૂરી છે. તો ત્રિલોકચંદ છાબડા સાહેબ જે ને લાખ વંદન કે એમનું જે સપનું છે ઘર ઘર સુધી આપણે બધાને આરોગ્ય પહોંચાડવાનું તો જ આપણે પહોંચાડી શકશું. બસ આજે નૈનાબેન વઘાસિયાની જર્ની સાંભળી ઘણું અંદરથી પણ એમ ફીલ થઈ ગયું કે આપણે તો કશી મહેનત કરી જ નથી હજી. તો ખૂબ ખૂબ ધન્યવાદ નૈનાબેન. આવી જ રીતે અમને કંઈક ને કંઈક મોટિવેશન કરતા રહેજો અને કંઈક ને કંઈક નવું શીખવાડતા રહેજો. ખાસ તો એમનું મને એક જે કિડ્સ પાવડર વિશે મેં એમને જ્યારે મીટિંગ આપી હતી મેં આખી એમની નોટ્સ કરેલી હતી કે એની અંદર એમણે 0 પોઈન્ટ વિશે સમજાવ્યું હતું આની અંદર શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો એના ઉપર જ હું ખૂબ જ કામ કરું છું. જય આરસીએમ, જય હિન્દ, જય ભારત. વેલકમ હર્ષા દીદી. થેન્ક યુ રાજેશભાઈ. આપણી વચ્ચે મમતાબેન છે. વેલકમ મમતાબેન. મમતાબેન અનમ્યુટ કર્યા છે તમે. જય મમતાબેન ફરીથી માઇક ખોલજો. ઓકે ઓકે. જય આરસીએમ. મારું નામ થાનાની મમતાબેન છે. હું સુરત થી બિલોંગ કરું છું અને 4-5 મહિનાનું મારું ટ્રેનિંગ છે અને ધીમે ધીમે હજી તો મને કાંઈ આવડતું નથી પણ ધીમે ધીમે આ સિસ્ટમમાં હું બધું શીખી રહી છું. અજયભાઈ નો કાલે ફોન આવ્યો તો એ મને કે તમે બોલો. મેં કીધું શું બોલું? એટલે કે ખાલી તમે એનો તમારો પરિચય આપી દો કે તોય બહુ થઈ ગયું અને જે તમને આવડતું હોય થોડું બોલજો કે. એટલે હું થોડું બોલવાની કોશિશ કરું છું. આજે જે નૈનાબેને ખૂબ સરસ વાત કરી, એમણે જે સંઘર્ષ કર્યો એ ખરેખર ખૂબ મહેનત કરે છે તો એ કરે છે તો આપણે કેમ નહીં. અને હું પણ દરરોજ ફિલ્ડમાં જાઉં છું, 3-4 કલાક ફિલ્ડમાં કામ કરું છું અને એમાં પણ મને સફળતા મળે છે અને લોકો પણ પ્રોડક્ટ સારી છે એમ કહે છે અને બીજી વાર મંગાવે છે બધું વસ્તુ. એટલે મારે લોકોનું સારું થાય એ માટે કામ કરવું છે અને રોયલ્ટી માટે પણ કામ કરવું છે અને મને પણ માન પ્રતિષ્ઠા મળે એની માટે કામ કરું છું. અને મારી બેન છે દીપાલી સાકરિયા જે મારી અપલાઈન છે એ મને આ સિસ્ટમમાં લાવી એનો ખૂબ ખૂબ આભાર. બસ જય આરસીએમ. થેન્ક યુ મમતાબેન. તો આપણી વચ્ચે અલ્પાબેન છે. વેલકમ અલ્પાબેન. જય આરસીએમ બધાને. તો અમારા ગુરુના ગુરુ હતા એટલે અંદર શાનદાર મીટિંગ જ રહી એટલે બાકી ઘટે નહીં. અને કહેવામાં તો બીજું કે એમને જે બધી મહેનત ને બધી સફળતા લેવા માટે જે કાંઈ બી ભોગ દીધો છે તો એ આજે સફળ છે તો આપણે પણ એનામાંથી કંઈક શીખવું જોઈએ. અને હર વખતે તો અમને મોટિવેશન અને એક્ટિવ રાખવામાં ડેઈલી માટે એક્ટિવ કરે જ છે. અમને કાયમી માટે ગમે ત્યારે અમે ફોન કરીએ, ગમે ત્યારે મીટિંગ માંગીએ તો ગમે ત્યારે હાજર થઈ જાય છે. તો એ બદલ અમારો એને ખૂબ ખૂબ ધન્યવાદ કે ગમે ત્યારે અમને મોટિવેશન ને એક્ટિવ પૂરું પાડે છે. અને પ્લસમાં એને જે કીધું એ બહુ સાચી વાત કરી કે દિશા કોઈ સાચી બતાવે તો દશા તો ઓટોમેટિક બદલી જાય છે. તો આપણે ધન્યવાદ કે બધાએ આપણે
બધા અપ્લાય નો કે આપને દિશા બતાવી તો આપણી દશા તો ઓટોમેટિક સુધરવાની જ છે. તો બસ બીજું કઈ નહીં કહેતા. જય આરસીએમ. કમલ સ્ક્રીન દીદી. થેન્ક યુ અલ્પાબેન. આપણી વચ્ચે મુકેશભાઈ પરમાર છે. વેલકમ મુકેશ. નમસ્કાર. કે નારી શક્તિકરણ, તો નારી આ બધું કરી શકતી હોય તો આપણે તો જે ભાઈઓ છે, તો ભાઈઓને તો આમાં આગળ પહેલા આપણે આગળ વધીને કામ કરવું પડે. ક્યાંય સેમિનાર હોય, માઇન્ડ પાવર હોય, મીટિંગ હોય, બધે હાજરી આપીએ તો આપણે ઓટોમેટિક સક્સેસ થાવ ને આપણે પ્રોફેશનલ બનશું. નમસ્કાર. જય આરસીએમ. થેન્ક યુ મુકેશભાઈ. આપણી વચ્ચે કૃષ્ણાબેન છે. વેલકમ કૃષ્ણાબેન. જય આરસીએમ. મારું નામ ડોંગા કૃષ્ણાબેન. જે નૈનાબેને નારી સશક્તિકરણ ને એવું કીધું કે મારી ટીમ ની અંદર 100 મહિલા મારે તૈયાર કરવી છે મારા જેવી. એ પોઈન્ટ મને બહુ સરસ લાગ્યો. અને બીજું કે મારે ટીમ બનાવવાની શરૂઆત જ છે, તો હું નૈનાબેન ની જેમ 100 લેડીઝો મારા જેવી નૈનાબેન જેવી મતલબ નૈનાબેન જેવી તૈયાર કરી છે એવી હું આજ નિર્ણય લઉં છું કે જે આ છે. થેન્ક યુ કૃષ્ણાબેન. આપણી વચ્ચે હિંમતભાઈ કામલિયા છે. વેલકમ. જય આરસીએમ. મારું નામ જશોદાબેન. હું અમદાવાદથી બોલું છું. નૈનાબેને સરસ મજાની વાત કરી કે 50 વર્ષની ઉંમર છે, આંગણવાડી ચલાવે અને ન્યુટ્રિશન પીવે છે અને એમનું શરીર સ્વાસ્થ્ય સારું છે, ઘેર ઘેર બધે પ્રોડક્ટ મોકલે છે. તો હું પણ આવી રીતે શીખું છું અને ઘેર ઘેર બધાને જઈ અને બતાવું છું. જય આરસીએમ. થેન્ક યુ. આપણી વચ્ચે નીતાબેન છે. વેલકમ નીતાબેન. જેવું આવડ્યું બોલ્યા બરોબર છે મામું. શીખીએ જ છે ને આપણે. જય આરસીએમ. મારું નામ કટબેન છે અને મારા અપલાઈન છે લલિતભાઈ ઠુમર. મારું હજી નવું જોઈનિંગ થયું છે. હું પણ આમાં આગળ વધવા માંગુ છું ને સફળ બનવું એવું મારી ઈચ્છા છે. અને જય આરસીએમ. થેન્ક યુ. તો ઈચ્છા છે તો તમે સમર્પિત થઈને કામ કરો ને માત્ર ખાલી 3 વર્ષ સિસ્ટમ ને જો આપી દો તો હું પણ ગેરંટી આપું કે રોયલ્ટી થી નીચેની તમારી કોઈ પણ ઇન્કમ ના રહે. તો આવી રીતે ઝૂમ મીટિંગ ની અંદર રેગ્યુલર આવતા રહેજો જેથી કરીને શીખી શકો. તો આપણી વચ્ચે ઈતુ રામણી છે. તો વેલકમ. મારું નામ રામી હિતાથી છે. હું દહેગામ થી બિલોંગ કરું છું. મને આ સિસ્ટમ માં આવે પછી મને ઘણો બધો ફરક પડ્યો છે. નૈનાબેન આટલી ઉંમરમાં ઘણું બધું કરી શકતા હોય તો આપણે બી આમાં સંઘર્ષ કરવો જોઈએ એમ. થેન્ક યુ. સંઘર્ષ તો જો કે ના કહેવાય પણ કહી શકાય કે સંઘર્ષ એક નેગેટિવ શબ્દ છે. સંઘર્ષ તો વસ્તુ એવી છે કે જ્યારે એમ કહેવાય કે માર્કેટ ની અંદર જે લોકો કામ કરે છે ને એને સંઘર્ષ કહેવાય. આરસીએમ વસ્તુ એવી છે માત્ર ફીલ્ડ કરવાનું છે, એટલે કે કર્મ કરવાનું છે અને કર્મ કરશો તો ઓટોમેટિક કુદરત આપણને ફળ આપવાના છે. તો આપણી વચ્ચે હિનાબેન છે. તો વેલકમ હિનાબેન. જય આરસીએમ. મારું નામ હિના કુંભાણી ગામ કેસર. નૈનાબેન આજે બહુ ખૂબ સરસ વાત કરી અને આપણે બહાર જશે ફિલ્ડ તો સારું થશે વર્ક. જય આરસીએમ. થેન્ક યુ હિનાબેન. તો આપણી વચ્ચે હરેશભાઈ છે. વેલકમ હરેશભાઈ માકડિયા. જય આરસીએમ. મેંદડા તાલુકાથી બિલોંગ કરું છું. મારું નામ હરેશભાઈ મકડિયા છે અને મારી અપલાઈન છે હરેશભાઈ પરમાર. ચાલુ ગાડી હતો એટલે મીટિંગ તો બરાબર સાંભળી નથી. મારી પાસે બ્લુટૂથ નહોતું આજે. અને નૈનાબેન વિશે તો મીટિંગ તો નૈનાબેન ની સારી જ ગઈ છે, કેમ કે પોતે આંગણવાડીમાં નોકરી બજાવે. થેન્ક યુ. તો આપણી વચ્ચે કોકિલાબેન ઝાલા છે. વેલકમ કોકિલાબેન. જય
જય આશ્રમ. મારું નામ ઝાલા કોકિલાબેન. હું અમદાવાદ ધંધુકાથી બિલોંગ કરું છું. મારે 2 મહિના ડિસેમ્બરમાં જોઈનિંગ લીધું. 2 મહિના થયા છે. જૂનના માધ્યમથી હું શીખવાની કોશિશ કરું છું બધી ઓફલાઈન જે મીટિંગ આપે એના દ્વારા. અને પછી જ્યાં બી હું નેગેટિવ થાઉં ત્યાં મારા ઓફલાઈન મારા નણંદ હંસાબેન ગાઈડ એમના ફોન કરીને પ્રોડક્ટ વિશે માહિતી આપું છું. ત્યાં અથવા નેગેટિવ બનો તો હું શિલ્પાબેનને ફોન કરીને એમને જોડેથી માહિતી લઉં છું. જય આશ્રમ. થેન્ક યુ. તો આપણી વચ્ચે ચાંદનીબેન છે. સાવલિયા, વેલકમ ચાંદનીબેન. ઓકે ઓકે, ફરીથી બંધ થઈ જાય છે ચાંદનીબેન. બંધ થઈ જાય છે. ઓકે, ઓકે, ખુલી ગયું. મોબાઈલમાં તકલીફ લાગે છે, બંધ થઈ જાય છે વારંવાર. ચાંદનીબેન ફરીથી બહાર નીકળીને એવું હતો કરજો. આપણી વચ્ચે જે પટેલ છે, તો વેલકમ. હું જામનગર થી બિલોંગ કરું છું. મારી અપ્લાય છે કોડીનારિયા અનિલ સુરત થી. નૈનાબેન ને હું ઘણી વાર મળી છું મીટિંગમાં. મારી જોડે ઘણી વાર વાત થઈ છે. ગમે ત્યારે આપણે કોઈ વસ્તુ પૂછી ત્યારે કોઈ દિવસ એવું નથી કહેતા કે મારી પાસે ટાઈમ નથી, મને નહીં ખબર. બધું વ્યવસ્થિત રીતે સમજાવે છે. જય આશ્રમ. થેન્ક યુ. તો તમારું નામ હોય, નામ તરીકે માં